લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં, બીજાના સુખથી વધુ દુઃખી હોય છે. શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર વ્યક્તિના વિચારો અને પ્રયત્નો પર આધારિત હોય છે. જીવનમાં દરેક વસ્તુ તમને પાઠ ભણાવી શકે છે. તમારે ફક્ત શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. ફળ પાકી ગયા પછી પડી જાય છે, જ્યારે માણસ પડી ગયા પછી પાકો થાય છે. એટલો પણ કોઈ પર વિશ્વાસ ના કરો કે એને એમ થઈ જાય કે આ તો સાવ મૂર્ખ છે. જિંદગીમાં બહુ ઓછા લોકો હોય છે જે ઓલવેઝ બધાના ફેસ પર સ્માઇલ લાવતા હોય છે. કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને ખુશ કરશે એવી રાહ જોવી એ દુઃખી થવાનો સૌથી સરળ રસ્તો છે. ઇજ્જત અને સન્માન એ લોકોનું જ કરવાનું સાહેબ, જે લોકો પાસેથી પાછું મળવાની ઉમ્મીદ હોય. જે લોકોને પ્રયાસ જ નથી કરવો એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે. ભોજનની કિંમત ભૂખ સમયે થાય છે અને ભગવાનની કિંમત દુઃખ સમયે થાય છે.